દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભારજ નદીમાં અગાઉ બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને જેના કારણે પરિવહન વ્યવસ્થામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. નદી પરનો મૂળ બ્રિજ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયો છે. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા લગભગ 6.50 કરોડના ખર્ચે 2 વાર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ બંને વાર ડાયવર્ઝન ધોવાઈ જતા સરકારી ખર્ચ પર અનેક સવાલ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે ફરી ડાયવર્ઝન બનાવવામાં આવે, કારણ કે લોકોને જે વેપારી વર્ગના લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. લોકોની હાલત છે તે કફોડી થઈ ગઈ છે. તો કેટલાક વેપારી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. તેઓ શું કર્યા છે, આવો જાણીએ. પાવીજેતપુર તાલુકાનું મુખ્ય મથક છે, પરંતુ ડાયવર્ઝન ધોવાને કારણે છેલ્લા 2 વર્ષથી ધંધામાં પાયમાલ થઈ ગયેલ છે બધા, અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે. હવે જો એ વાહનો જેતપુરમાં શરૂઆત નહીં થાય, પાછા ચાલુ નહીં થાય, તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગેલ છે. અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરી કરવા જવાનો વારો આવશે આખરમાં. તંત્રને અમારી એક માંગ છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું ડાયવર્ઝન ઊભું કરો, જેનાથી 2 વ્હીલ 4 વ્હીલ જઈ શકે, આવી શકે, જેનાથી ફરી જેતપુર પાવીમાં રોનક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય. જેનાથી આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારેય મોર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી. અમારું અહીંયા મેડિકલ દવાખાના માટે, શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે. લોકો બ્રિજ પર, રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે, પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી. ચારેય બાજુ બ્રિજ તૂટેલા હોવાથી, નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર જાણ કરતું નથી અને આગળ વાત વધારતું નથી. અમારે બોડેલી જવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો 15 કિલોમીટર થાય અને ફરીને જઈએ તો 35 કિલોમીટરનો ફેરો થાય. જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી. એના માટે કોઈ ઉકેલ જ નથી. અહીંયાથી બીજો કોઈ રસ્તો જ નથી કે અમે ત્યાંથી શોર્ટકટમાં જઈ શકીએ, નજીક પડે અમને એવો કોઈ રસ્તો છે નહીં. પાવીજેતપુરમાં દવાખાના છે પણ એમાં પૂરેપૂરી સુવિધાઓ છે નહીં, એટલી કે જે સુવિધા અમને બોડેલી મળી રહે એ પાવીજેતપુરમાં નથી મળતી અમને. તો અમારે બોડેલી જવું હોય તો બહુ તકલીફ પડે છે અને દરેક રીતે અમે તૂટી ગયેલ છે વેપારીઓ. અમારી ભાડાની દુકાનો હોવાથી અમે ભાડાના પણ પૈસા ઊભા કરી શકીએ તેમ નથી. હમણાં વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે બહુ તકલીફ છે. એમના શિક્ષણને પણ બહુ માર પડી રહ્યો છે આનાથી. શિક્ષકોને પણ આવવામાં તકલીફ પડી રહી છે, ભણાવવા આવવા માટે પણ તકલીફ પડી રહી છે એમને. શું કહેશો, તમારે શું માંગ છે? અમારી બસ તંત્રને એટલી જ માંગ છે કે વહેલી તકે આ ડાયવર્ઝનનું કંઈ નિરાકરણ લાવો. મોટી પાઇપો ગમે તે કંઈ તમારી રીતે ગમે તે કંઈક રસ્તો ઊભો કરો, જેનાથી પબ્લિકની અવર જવર ચાલુ થાય જેતપુરમાં અને ધંધા પાયમાં લોકોના થઈ ગયા છે એ પાછા ઊભા થાય. આપનું નામ? માલા સલીમ ફારૂકભાઈ. પાવીજેતપુર તાલુકાનું મુખ્ય મથક પાવીજેતપુર ગામ છે. હાલમાં છેલ્લા 2 વર્ષથી પાવીજેતપુર ગામથી આગળ બોડેલી કે વડોદરા તરફ જવા માટે વચ્ચે જે ભારજ નદી ઉપર બ્રિજ આવે છે તે છેલ્લા 2-3 વર્ષથી તૂટી ગયો છે. તંત્ર દ્વારા અગાઉ બંને ચોમાસા માટે અને રસ્તો ચાલુ કરવા માટે ડાયવર્ઝનની સુવિધા કરવામાં આવી હતી, પરંતુ ડાયવર્ઝન બંને ચોમાસામાં બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે. અત્યાર લગીન લગભગ 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ તો એ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. માટે મારી તંત્રને ખાસ વિનંતી છે કે આ ડાયવર્ઝન અત્યારે જેટલો ભાગ ધોવાયો છે ત્યાં મોટા ભૂંગરા નાખીને નવેસરથી એ રસ્તો ચાલુ કરવામાં આવે. ભલે હેવી વ્હીકલ ના ચાલુ થાય, પણ લાઇટ વ્હીકલ તેમજ 2 ચક્રી વાહન અને લાઇટ વ્હીકલ ચાલુ થાય તો પાવીજેતપુરના ધંધા રોજગાર ફરીવાર ચાલુ થાય. અત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાની દુકાન કોઈ ભાડે લીધી હોય તેના ભાડા પણ નથી નીકળતા. બહારની કોઈ પબ્લિક જેની જરૂરિયાત હોય છે એમને દૂર દૂર લગીને વસ્તુઓ લેવા જવું પડે છે. વેપારીઓ હેરાન છે અને આજુબાજુ તાલુકાની પબ્લિકને પણ બહુ જ તકલીફ છે. માટે જો આટલી એક સુવિધા ઊભી કરવામાં આવે તો કમસે કમ લોકોને અવર જવર તેમજ નાના વ્હીકલોથી લોકોને થોડો માલ સપ્લાય ને આ તે
એ બધું ગોઠવાય તો લોકોને થોડી સુવિધા પૂરી પડે એવું મારું માનવું છે. તંત્રને મારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં કંઈક વિચારીને ઘટતું કરે. આપનું નામ? અતુલ કુમાર રતનલાલ શાહ. ભાવી જેતપુર તાલુકો છોટાઉદેપુર જિલ્લો છે. આ આદિવાસી જિલ્લો છે. ભાવી જેતપુરથી નેશનલ હાઈવે જે નેશનલ હાઈવે 56 નંબર જાય છે એમાં છેલ્લા ભાવી જેતપુરના સિયોત પાસેનો ભારત નદીનો પુલ તૂટી ગયો. ત્યારબાદ બે વખત ડાયવર્ઝન બનાવ્યા. પ્રજાના 6 કરોડ રૂપિયા વહી ગયા, પણ આ તંત્રને કોઈ અસર થતી નથી. આ પુલોને બ્રિજ તૂટી જવાથી વાહનોને તકલીફ પડે છે, મુસાફરોને તકલીફ પડે છે, જેની સીધી અસર આરોગ્યને પડે છે, શિક્ષણને પડે છે અને વેપારને પડે છે અને ખેડૂતો બધા લાચાર બની ગયા છે. આ મૂંગી અને બેરી સરકાર છે એવું લાગી રહ્યું છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરતા નથી. એના કરતાં અત્યારે ભાવી જેતપુરને જેમ સરકાર ખેતી નિષ્ફળ જાય કે કંઈ બેરોજગારી થાય તો સવલત આપે એમ અત્યારે ભાવી જેતપુરના વેપારીઓ જે નાના વેપારીઓ છે એની કમર તૂટી ગઈ છે. તો આ તબક્કે વેપારીઓના અત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે, પણ બજારમાં કોઈ ઘરાકી નથી. ઘરાકી 35 કિલોમીટર ફરવા માટે 30 થી 35 કિલોમીટરનો ચક્કર કાપવો પડે છે. જેથી હવે તો વેપારીઓની બી દશા વ્યાજે રૂપિયા લાવીને ધંધો કરતા છે, એની દશા કફોડી બની છે. તો હવે સરકાર આ નાના વેપારીઓને કંઈ સહાય કરે એવી લોક માગણી છે. અને આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી હોય, આ જિલ્લાને આ રીતે જ પરિસ્થિતિ થશે. અગાઉ વર્ષો પહેલાં ભાવી જેતપુરનો બ્રિજ તૂટી પડ્યો 2-2.5 વર્ષ પહેલાં. ત્યાર પછી આ સરકારે 2 ડાયવર્ઝન બનાવ્યા. એ ડાયવર્ઝન પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણોસર યા કોઈ પણ કારણોસર. આજે ભાવી જેતપુરની સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહિવત વેપાર થઈ ગયો છે ભાવી જેતપુરનો. ભાવી જેતપુરમાં માલ લાવવા માટે, ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે. ગાડી ક્યાંકથી આવતી નથી, ફરતો લાવવો પડે છે. આજે ભાવી જેતપુરને ઓક્સિજનની જરૂર છે, વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ તંત્રરૂપી જો કદાચ ડાયવર્ઝનને ફરી રિપેર કરે. આવનારા દિવસોની અંદર ગણપતિ છે, નવરાત્રિ છે, શ્રાવણ મહિનો ચાલી અગાઉ દિવાળી છે, એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરીને ભાવી જેતપુરના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો. અત્યારે ભાવી જેતપુરની સ્થિતિ બહુ નાજુક છે. વેપારીઓ નહીં, આમ જનતાની પણ એટલી નાજુક છે, શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે. પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ. ભાવી જેતપુરના સિહોદ ગામે ભારત નદીનું ડાયવર્ઝન તૂટી જતા લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છોટાઉદેપુર જિલ્લાના ભાવી જેતપુર તાલુકાના સિહોદ ગામે ભારે વરસાદ બાદ ભારત નદીનું ડાયવર્ઝન તૂટી જતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું ડાયવર્ઝન તૂટી ગયું છે, જ્યારે લોકો જીવના જોખમે નદી પાર કરતા નજરે પડ્યા છે. કેટલાક લોકો મોટરસાયકલ લઈને પાણીમાંથી પસાર થતા નજરે ચડ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. હાલની સ્થિતિમાં તાત્કાલિક ડાયવર્ઝન કે પુલની વ્યવસ્થા નહીં થવાના કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે. ગામ લોકોએ તાત્કાલિક સરકાર અને પ્રશાસન પાસે કામગીરી કરવા માંગ કરી છે.